કેવું ટાળું થઈ ગયું અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં મજામાં જાઓ. તો અત્યારે આપણે ક્યાંય રોટલી દેવા જઈએ. રોટલી દઈએ પછી હીરાવાનું કરી, કેમ કે કાલે લોગ નહોતો આવ્યો, કાલે મજા નહોતી મને, એટલે તો ફટાફટ પહેલાં ક્યાંય રોટલી દેતા આવી. બે તો આપણે આ દિવાલમાં થઈ ગયું છે ગેરનું કામ, અને હોલ કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો તમને બતાવું, કેમ કે ઓલ બાજુ દિવાલ થઈ ગઈ છે અને આ બાજુ છે ને હોલ થઈ ગયો છે ને બાર જે હાલે છે ગેરું કરવાનું કામ. તો જે આગળ અહીંયા તો કરવાનું બાકી છે, અંદર થઈ ગયો હોય એકદમ કમ્પ્લીટ. હવે છે ને આમાં લાદી નાખવાની છે, પણ આ પાકી જાય પછી બાર ગાર કરી પછી નાખશે. હજી બારી સાફ કરવી પડે એમ છે. એવડો મોટો છે. એટલે આપણે 10 વાગ્યાનો ચા કરી લીધો હોય ને ચા તૈયાર થઈ ગયો ને આપણે મજૂરને દેતા અને ચા માંડવી વીણે હેન્ડ કડિયાઓને આપણે પહેલાં દઈ દીધો હોય. માંડવીની ગુણ પડી છે ઘણી બધી, મજૂર લોકો માંડવી વીણે છે. હાલ આપણે ટમેટાનું શાક કરવાનું હોય તો આપણે ફટાફટ શાક વઘાર નાખીને પછી રોટલા કરી નાખી વહેલા આવેલા, કેમ કે આજ બધા ઘરે જ છે એટલે વહેલું ખાવાનું હોય ને તો વળી મોડું વહેલું થતું હોય તો હાલે. ચાલો ફટાફટ પેલા શાક કરી નાખીએ પછી રોટલા બનાવી નાખું. હાલો 2:30 વાગ્યે આપણે બનાવી ચા. હાલો આપણે લીંબુ શરબત બનાવી. મામીને મજા નથી, મને મજા નથી, બે પી લઈ થોડું. હાલ આપણે મસ્ત મજાના બધા કપડાં હકલી નાખ્યા, ને એક શર્ટ હકલવાનું હોય તો આપણે ફટાફટ હકલ નાખી પછી મૂકી દે. સાંજ પડી ગઈ પછી સાંજનું કામ થઈ જાય. આપણે કપડાં ધોવાના છે, મતલબ ઢગલો પડ્યો છે. હમણાં અવન નહોતું તો આડિયુંનું, કેમ કે પાણી ટાંકો હમણાં ખાલી હતો, નળી બળી બધું કઢી નાખ્યું હતું તે હવે ધોઈ નાખી. આગો થઈ ગયો ઘણો બધો. હાલ આપણે ફટાફટ કપડાં ધોઈ નાખી પછી આગળ બીજું કામ કરીએ. ભરાઈ ગઈ છે કપડાને આપણે બે સૂકવી દીધા છે અને આપણે ફટાફટ સૂકવી નાખી ફટાફટ, પછી આગળ બીજું કામ થાય. થાકી ગઈ તો બહુ ઘણા બધા હતા. હાલો ફટાફટ સૂકવી દઉં. હાલો આપણે કપડાં સૂકવી દીધા છે. હાલો આપણે પાડા હાટું છે ને થોડાક પાંદડા તોડી આવી નાખી ખાઈ તો. કોણા થોડાક નાખીને ખાતા શીખી જાય તો પછી કાંઈ નહીં.
એટલા તો ઘણા ખાય માન. હાલ આપણે બધું કામ થઈ ગયું અને આપણે વાહિંદા કરી નાખી પછી ફ્રી થઈ જાય પછી વાહન ખોલવાનું એક દી. હાલો ભાઈ હા આવી ગઈ આપણી બધી બંધાઈ ગઈ છે. આપણે કમેન્ટ હતી તમે બેન જવાબ આપતા નથી કમેન્ટના તો પાકું હમણાં ટાઈમ મળતો નહોતો એટલે નથી આપતી પણ પાકું આપીશ. જો કે એક કમેન્ટ હતી તમારે હેમંતભાઈના બે ભાઈ શું કામ કરે છે તો એ બેની દુકાનનું છે. અને એક કમેન્ટ હતી બેન તમે સાડીઓ પટોળા મસ્ત હોય છે ક્યાંથી લે તો હું લાલપુરથી અને ખંભાળિયાથી લઉં છું. તમારે કંઈ લેવા હોય તો અહીંયાથી લઈ લેજો. અને એક હતો કે બેન તમારું ગામ કયું છે, તમારું ગામ સુતારિયા છે. અને કાલના વ્લોગમાં બધા કમેન્ટ હરખી વાંચી અને જવાબ દઈશ. તો આજના માટે એટલું જ છે. અને આપણે સબસ્ક્રાઈબ કે આપણે પૂરા થવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ફટાફટ કરી દેજો. અને લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો પાછા મળશું ફરી કાલના વ્લોગમાં. આજ અહીં વ્લોગ પૂરો કરી.